હાય ફ્રેન્ડ્સ, 10th પાસ કે આઈટીઆઈ કરેલું હોય તો રેલવેમાં ગ્રુપ ડીની અંદર 21,997 ભરતી રિલીઝ કરવામાં આવી છે. ફોર્મ ભરાવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. ફોર્મ ભરાવાની લાસ્ટ ડેટ જે છે 2 માર્ચ 2026 છે. એજ લિમિટની વાત કરીએ તો 18 થી 33 વર્ષ એજ લિમિટ છે. એસસી એસટી માટે 5 વર્ષનું, જ્યારે ઓબીસીના કેન્ડિડેટ માટે 3 વર્ષનું રિલેક્સેશન છે. સેન્ટ્રલ ગવર્મેન્ટનો પે સ્કેલ છે. સ્ટાર્ટિંગ પગાર લગભગ 28 થી 32,000ની વચ્ચે રહેવાનો છે. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો ખૂબ જ ઇઝી એક્ઝામ પેટર્ન રહેવાની છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ, રીઝનિંગ, જનરલ સાયન્સ એન્ડ જનરલ એપ્ટિટ્યૂડ એટલે કે કરંટ અફેર્સ તમારી એક્ઝામની પેટર્ન છે. ઇંગ્લિશ એક્ઝામમાં રહેવાનું નથી. એક્ઝામ પાસ થયા પછી તમારે ફિઝિકલી એફિશિયન્સી એક ટેસ્ટ રહેવાની છે. જો આના વિશે તમારે વધારે જાણવું હોય, સિલેબસ શું રહેશે, કઈ રીતે પ્રિપેરેશન્સ કરવાનો, તો અમે યુટ્યુબનો 100 અવર્સનો બિલકુલ ફ્રી ક્લાસ લઈને આવી રહ્યા છે. કેરિયર વે એકેડમી અમદાવાદ મણિનગરની અંદર 21 ફેબ્રુઆરીથી રેલવે ગ્રુપ ડીની ઓફલાઈન એટલે કે ક્લાસરૂમ બેચીસ ચાલુ થઈ રહી છે. ડ્યુરેશન એનો 6 મંથ પ્લસ ટિલ સિલેક્શન હેન્ડ હોલ્ડિંગ છે. વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમને કોમેન્ટ્સ કરી શકો છો, ઓર નીચે તમને ડિટેલ્સની અંદર હેલ્પલાઇન નંબર આપેલો છે, તમે તેમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો.